તાજેતરમાં કેન્દ્રીય નાણાપ્રધાન દ્વારા કેન્દ્ર સરકારનું વર્ષ 2024-2025નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે અનેક કરદાતા વેપારીઓ ઉદ્યોગપતિઓના મનમાં અવઢવ હતી જેના ઉકેલ માટે ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ બજેટ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સરજુભાઈ મહેતા અને અમદાવાદના પ્રિયમ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વેપારીઓ ઉદ્યોગપતિઓ સહિતને તેમની સરળ શૈલીમાં ઇન્કમટેક્સ અને જીએસટી અંગે પોતાનું વક્તવ્ય આપીને બજેટ અંગે સમજણ આપી હતી। આ સેમિનારમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આ બજેટમાં ગઈકાલે થોડું મેં પૂછ્યું તો 1300 પોઈન્ટ જેવું સેન્સેક્સ વધ્યો એટલે બજેટનો શેર બજારનો વિશ્વાસ મળ્યો કહેવાય કે ન મળ્યો કહેવાય એ શેર બજારના પ્રવૃત્ત લોકો કહી શકે પણ ઇન્કમટેક્સ અથવા તો બજેટને અનુલક્ષીને જો નિષ્ણાતની વાત કરીએ તો થોડું એવું લાગે કે કાલે કોન્ફિડન્સ થોડો ગેઇન કર્યો એટલે આજે આમ શનિવાર છે અધરવાઇઝ તો પેલા 2 દિવસ બજેટ પછી જે થોડું હળવું વાતાવરણ હતું એને આપણે ન્યુટ્રલાઇઝ થયું છે। તો પહેલા જે સૌથી વધારે હોટ ટોપિક છે આપણે એની વાત કરીએ। આજે 4 દિવસ થઈ ગયા છે એટલે લગભગ બધાને ખબર છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનના પર્સન્ટેજ ચેન્જ થયા છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇનના પર્સન્ટેજ ચેન્જ થયા છે પણ એની ઇફેક્ટ અને શા માટે આવ્યા એ પણ આપણે વાત કરી શકીએ છીએ। સૌથી પહેલા તો છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન આપણે બધી બહુ ડિટેલ નહીં બોલીએ, અહીંયા પબ્લિક જે બેસ્યા છે આપણે બધા એને એક ખ્યાલ હતો કે આપણે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન શેરમાં 15% ટેક્સ આપણે ભરતા હતા